સતત ત્રીજા વર્ષે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગના અભ્યાસને નબળો પ્રતિસાદ મળ્યો। અમદાવાદમાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ માટે માત્ર 6 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં 2 અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો। જો કે આ પહેલા 2 વર્ષમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ ન મેળવ્યો। જીટીયુએ એન્જિનિયરિંગના ગુજરાતી પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે અને એનઈપી હેઠળ તબીબી શિક્ષણ અને એન્જિનિયરિંગમાં માતૃભાષામાં શિક્ષણની શરૂઆત કરાઈ છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે સંચાલિત જીપેરી કોલેજ છે એમાં ગુજરાતી વિદ્યાશાખામાં પ્રવેશ આપીએ છીએ। આ વર્ષે 4 જેટલા વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અને 2 જેટલા વિદ્યાર્થીઓએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધેલો છે। દરેક વિદ્યાશાખાની આશરે 34 જેટલી બેઠકો જીપેરીમાં ઉપલબ્ધ છે। એન્જિનિયરિંગના કિસ્સામાં કહીએ તો એ ઉદાસીનતા ના ગણી શકાય, પરંતુ બહુ બધા વિદ્યાર્થીઓ એવું ચોક્કસપણે માનતા હોય કે ભવિષ્યમાં જો એનો માસ્ટર્સ ડિગ્રી કરવાનો પ્લાન હોય અથવા તો એને કોઈ ઇન્ડસ્ટ્રીમાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શનને લગતું કોઈ સર્ટિફિકેટ જો આપવાનું થાય તો એમાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન છે એ ઇંગ્લિશનો આગ્રહ એટલીસ્ટ વિદેશની કંપનીઓ અને એ પ્રકારની કંપનીઓમાં રહેતો હોય છે। તો એવા સંજોગોમાં શાયદ કદાચ એવું બની શકે કે વિદ્યાર્થીઓમાં એવો સંશય હોય કે હું ગુજરાતી મીડિયમમાં ભણીશ તો એ મારી કારકિર્દીમાં આગળ અવરોધરૂપ બનશે કે નહીં।